નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો? કારણ કે નવરાત્રીની હવે હાલમાં મોસમ ચાલી રહી છે. આજે ત્રીજો દિવસ છે. ખૂબ જ સુંદર રીતે નવરાત્રીનું પર્વને ઉજવી રહ્યા છે બધા. યુવકો અને યુવતીઓ, નાના બાળકો, વડીલોથી માંડીને ઘરના દરેક સભ્યો એ બધા ભેગા મળીને એટલા બધા પોતાની રીતના જ ઉત્સાહિત અને આનંદમાં ગરબા ગરબાની તાલે ઝૂલી રહ્યા છે. કેટલીક જગ્યાએ બેન્ડોના અવાજો સંભળાઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ ડીજેના અવાજો સંભળાઈ રહ્યા છે. બસ આ સુંદર ધ્વનિઓ ચારે બાજુ ગુંજી રહી છે. રાત્રિ અંધકારમય છે, પણ પ્રકાશમય વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખૂબ જ દિવ્યતાનો વિશેષ અનુભવ. તો આપણી સમક્ષ મિત્ર છે જે બેઠા છે અબે હાલમાં. એમના પાસેથી આપણે કેટલીક એમની પાસે એવી વાતો છે કે જે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જે જૂના સમયની અંદર એમના જે ફ્લેશબેકના સમયની અંદર નવરાત્રિ પર્વને કઈ રીતના ઉજવતા હતા એ આપણે જાણવાની કોશિશ કરીએ. કેમ છો? સારું છે ને? હા. જમવાનું જમ્યા? ચાલો, સરસ. તો આપણી પાસેથી થોડીક એવી વાતો જાણવા માંગીએ છીએ કે જે જૂના સમયમાં નવરાત્રીનું પર્વને કઈ રીતના ઉજવતા. એ છે ને મનને પીસી રાખતા હતા ભગત. એટલે મનને આપણે પીસી પર ભાઈનો નજર નહીં જાય. એટલે મેલી રીતે એટલે ઘેરિયા ને જે ઘેરિયા હતા, પહેલા તો આપણે એની વેશભૂષાની વાત કરીએ તો એ લોકો જોડીમાં રહેતા હતા, બરાબર ને? 5 ભાઈઓ તો 5 બહેનો, અને સાડી ને એવું એ લોકો પહેરતા હતા, જે બહેનો ને ભાઈઓ. અને તેમાં એક ભગત પણ રહેતો હતો, એની પાછળ મોરપીંછો હતી. પણ એ સમય જૂનો સમય હતો, બરાબર ને? એટલે જૂના સમયમાં બીજું ખાસ શું જોવા મળતું હતું? જો ઘેર આપણે બનાવ નાચતે ને ત્યાં બીજી જગ્યાએ ઉઠાવીને ના ચડે. એવું? હા, એવું ખરેખર સાચું બનતું હતું? બને, બરાબર બને. તો મિત્રો, આ એક આશ્ચર્યજનક વાત છે કે ખરેખર એવું બનતું હશે કે જે ઘેર જે એક પ્રકારની ટુકડી હોય છે જે આપણા ઘરની આંગણામાં નાચતા હોય, કે એ જૂનો સમય એવો હતો કે જે શું કે અંધશ્રદ્ધામાં વિશેષ શું કહેવાય કે અંધશ્રદ્ધામાં ખાસ માનતા હતા. અને કેટલાક વડીલો પણ એવું કહેતા હોય છે કે જે ટુકડી નાચતી હોય તો એટલી રસમય બની ગઈ હોય કે અમુક અંધશ્રદ્ધા રૂપી કંઈક દેવી દેવતા હોય છે કે જેમને ઉચકીને બીજી જગ્યાએ લઈ જતા હોય છે, જે ખબર પણ નહીં પડતી હોય. એવું થાય ને? એમને વાળમાં બી લઈ જાય ને? હા, વાળમાં જાય. કાંટો એક નહીં ભાંગે. વાળ બી ના ચાડે, કાંટો એક ભાંગે નહીં. એવી રીતના ઘેર જે નવરાત્રીને એવી રીતના મતલબ એવું થઈ શકે એવું વડીલ લોકો કહેતા હતા કે વડીલોની એવી વાત કે જે કિંવદંતિયા જે મારા ફાધર પર સંભળાય છે અને આ મિત્ર છે તે પણ વાત કરી રહ્યા છે. એ સાચી કેટલી હશે એ તો નહીં ખ્યાલ આવતો, પણ એવું કંઈક કિંવદંતિયા સાંભળવા મળી રહી છે દોસ્તો. તો એ સમયની અંદર પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી અને ખૂબ જ બધા લોકોનો એટલો ઉત્સાહ હતો કે ઘણો બધો ઉત્સાહ હતા ને? તમને કેટલો ઇન્ટરેસ્ટ હતો એ સમયે? મને બહુ ઇન્ટરેસ્ટ એમાં. તમે ગરબા રમતા હતા? રમતા હતા અમે. બરાબર. રાસ રમતા, રાસ રમતા હતા. દાંડિયા. બરાબર. તો જો એક તો ઘેરિયા, રાસ, ગરબા અને દાંડિયા પણ રમતા હતા. બરાબર. અને જે ફોટો મૂકતા હતા ને? તો ફોટો ફોટો મૂકે
ને છાતીમાં કાચ રહે. કાતરી. એટલે બાઈને મિલી દે લાગે નહીં એમ. ને મોરની પીસી હમ. ભગત પર રહે ભગત તે પર. ફરે કરે તે મોરની પીસી પર પડે એટલે લાગે નહીં એમ. જો મિત્રો એ સમય પર ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હતું, કેમ કે રાત્રિનો સમય હોય ને એ અંધકારનો સમય એટલે શૈતાનનો સમય. ક્યારે પણ અંધશ્રદ્ધા રૂપી વાદળ આવી જાય કોઈના પર બી તો કંઈ ખબર નહીં પડતી હતી. એ પ્રકારનો ભય રહેતો હતો બધા લોકોને. એટલા માટે જે ભગત હોય એમને પહેલા જ કહી દેતા હતા કે દરેકે કાચ સાથે રાખવાનું. કાચ રાખે તો કંઈ નહીં થાય ને. કાંઈ થાય નહીં. બરાબર. પણ આનંદ અને ઉત્સાહ અને જે અ, અત્યારે અબે હાલમાં છે એ રીતના પહેલા પણ ઉજવવામાં આવતું હતું ને. તો આ એક પ્રકારની માહિતી છે જે કેટલીક કિંવદંતિયા હતી કે જે આ મિત્રો છે એ પણ જાણતા હતા અને મને પણ થોડી થોડી માહિતી હતી. એટલે પહેલા જમાનામાં છે ને હા. લાઇટ નહીં હોતી. લાઈટ. ઓકે ઓકે ઓકે. લાઇટ નહીં હોતી તો આપણે પેટ્રોલ બસ ચાલુ કરતા હતા. હા 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 હા. એ બરાબર. પેટ્રોમેક્સ મિત્રો જોયું પેટ્રોમેક્સ એ અજવાળું જબરજસ્ત ને એનું. હા જોરદાર. હા જોરદાર. બરોબર. હા ત્યારનો સમય ને અત્યારનો સમય કેવો લાગે? હમણાં બહુ ફેર પડે. બહુ ફેર પડે. અત્યારે ખૂબ જ નવીનતમ અલગતમ લાગે છે ને. લાગે છે. દુનિયા તમને ત્યારે સારી લાગતી હતી કે અત્યારે? ત્યારે સારા લાગતું ત્યારે જમાનામાં. એવું. હા ત્યારે સારું લાગતું હતું એમ. બરાબર. એટલી મજા આવે હા. કે નહીં પૂછે વાત. ઓહો. એ સ્મરણો એ યાદો ખરેખર મિત્રો કરી રહ્યા છે તો ખરેખર એ ખૂબ સારો જ છે. એ સમય બી સારો હતો ને આ સમય બી બે સારા સારો જ છે. તો કંઈક તમે સારું એવું માહિતી આપી છે તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને પણ. અને નવરાત્રિ જગદંબા માતાની કૃપા આપ માટે કાયમ રહે એવી શુભેચ્છા પાઠવું છું. અને તમે અહીંયા સુધી આવ્યા તે બદલ આપનો હું આભાર માનું છું. તો મિત્રો દોસ્તો સૌને મારા નમસ્તે નમસ્તે નમસ્તે. અને આપણી આ એક આ કેટલાક એવા વાતો હતી જે કિંવદંતિયા હતી, મતલબ જે આપ સમક્ષ રજૂ કરવાનો મને મોકો મળ્યો. તો આપને ચોક્કસથી પસંદ આવે તો ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો અને શેર પણ કરજો. તો આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ દોસ્તો.